નમસ્કાર દર્શક મિત્રો, બેચ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પેટલાદ ટાઉન પોલીસે પશુ ચોરને ઝડપી કર્યા, 3 આરોપી ઝડપાયા, 1 ફરાર। ચરોતરમાં પશુ ચોરીના 2 ઉકેલાશે। ચરોતર પંથકમાં પશુ ચોરીના અનેક ગુના રજીસ્ટર થતા જિલ્લા પોલીસ વડાએ પશુ ચોરી કરતી ગેંગને ઝડપી કરવા લોકલ ગુના શાખા અને દરેક પોલીસ મથકને રાત્રિ પેટ્રોલિંગ અને ચેકિંગ તેજ કરવા આદેશ જારી કર્યા હતા। જેના અનુસંધાને ગત મોડી રાત્રે પેટલાદ ટાઉનના જમાદાર બહાદુરસિંહને ગુપ્ત બાતમી મળી હતી કે એક ઇનોવા કાર ટાઉન હદ વિસ્તારમાં ફરી રહી છે, જેને લઈને ટાઉન પોલીસ સતર્ક થઈ પૂરપાટ ઝડપે આવતી ઇનોવા કારને રોકવાની કોશિશ કરતા ઇનોવા કારના ચાલકે પોલીસ પર કાર નાખી ભાગવાની કોશિશ કરી હતી। કાર એક ઝાડ સાથે અથડાતા કારમાં સવાર 3 ચોરોને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ફરાર થઈ ગયો હતો। ટાઉન પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે। જેમાં રહીશ ઉર્ફે રહીશ શેખ મહેમૂદભાઈ નીલગર, રહેઠાણ નગીના મસ્જિદ પાસે, રામ રહીમ ટેકરા, બહેરામપુરા, અમદાવાદ। ફૈઝાન ઇશ્તિયાક અહેમદ ઉર્ફે પતલી કુરેશી, ઉંમર વર્ષ 26, રહેઠાણ રખિયાલ નૂર મહેલના ખાંચામાં, અમદાવાદ। અરબાઝ રફીકભાઈ નીલગર, ઉંમર વર્ષ 24, રહેઠાણ બહેરામપુરા કેલિકો મિલ ટેકરા, અમદાવાદ। જ્યારે મુખ્ય આરોપી ઇલિયાસ ઉર્ફે ઇલો, રહેઠાણ ધોળકા, ફરાર થઈ ગયો હતો। BNSS 2023ની કલમ 35(1) I 106 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે। રિપોર્ટર BH ટીવી ન્યૂઝ।